અંગદનો પિતા વાલી, વાલીને ભગવાને એક વૃક્ષની પાછળ બાણ માર્યું છે અને વાલીને માર્યો. આ કથા આપણે જાણી. વાલી અને સુગ્રીવ બે ભાઈઓ લડતા હતા અને ભગવાન રામે બાણ માર્યું. सोचो, जिसका पिता किसी ने मारा हो और उसका बेटा उसी का भगत बन जाए, ऐसा कभी होता है? कोई दी એવું થાય ન? તો વેર કેવડો રે, મારા બાપને માર્યો, વેર હોય ને, બદલો હોય, પણ અહીંયા બદલાની ભાવના નથી. અને આ વાત જ્યારે અંગદ આવ્યા છે રાવણના મહેલમાં, ત્યારે રાવણ અંગદને ઠપકો આપે છે કે તને શરમ નથી આવતી? રામાયણ વાંચજો, કથામાં ઠપકો દીધો છે રાવણે અંગદને કે તને શરમ નથી આવતી? જે માણાએ તારા પિતાને માર્યો હોય તું એનો જ ભગત થઈને ફરેશ? અંગદ ક્યાં કહેતા હૈ, મારા પિતાના લક્ષણ જેવા હતા, તારા જેવા. બીજાની પત્નીનું હરણ કરી, વાલી પણ તારાનું હરણ કરીને આવે છે ને, સુગ્રીવની પત્ની તારા. મારા બાપના લખણ તારા જેવા જ હતા ને, એટલે ભગવાને માર્યો. તું સમજી જાજે હવે. कहने का तात्पर्य कि जिसके अंदर सत्य होता है, जिसके अंदर धर्म होता है, જેની અંદર સત્યની ઉર્જા હોય, ધર્મની ઉર્જા હોય, તો અંગદ જેવા જેના પિતાને એને માર્યો છે એવા સંતાનો પણ એના થઈને રહે છે, કારણ કે એને ખબર છે કે આ ધર્મ છે, આ સત્ય છે.